આપણે ગાડીમાં થોડુંક કામ કરાવવાનું હતું, સ્ટેરિંગ ઓઇલ ગાડી કાઢતી હતી એટલા માટે આવી ગયા છે. કેબિનમાં ઠાઠામાં બધેમાં થઈને 3.5-4 લાખ રૂપિયા જેવો ખર્ચો છે મિત્રો. જેવું છે બિચારા હવે આમાં ગાડીવાળા કરે હું યાર, અમુક આવા ડ્રાઈવરો ભટકી જાય તો. મિત્રો જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈને આવી ગઈ છે. આપણે જવાનું છે પાછું પણ નાગપુર. અને આજફેરે નાયરા ગોડાઉન નથી મિત્રો, આજફેર છે રિલાયન્સ ગોડાઉન. જોઈ શકો છો મિત્રો, આપણી ગાડી આ રહી ભરાઈને આવી ગઈ છે કમ્પ્લીટ થઈને. આપણે સાફ સફાઈ બધું કરી નાખ્યું છે. A few moments later. આપણે ગાડીમાં થોડુંક કામ કરાવવાનું હતું, સ્ટેરિંગ ઓઇલ ગાડી કાઢતી હતી એટલા માટે આવી ગયા છે રાજુભાઈના ગેરેજે. જો રાજુભાઈનો ગેરેજ છે ત્યાં આવી ગયા છે. તો હમણાં રિપેર કરાવવાનું છે. શું પ્રોબ્લેમ છે આ કે રાજુભાઈ કહે આપણે ડીઝલ ફિલ્ટરે બદલાવાના હતા. ડીઝલ ફિલ્ટરને આ તેને બધું અહીંયાથી જ બદલાવીને નીકળશું, કેમ કે આપણે રસ્તામાં હેરાન ન થાય એટલા માટે. ભાઈ હમણાં સ્ટેરિંગ ઓઇલ ચેક કરી લીધું છે. આગળ શું પ્રોબ્લેમ છે એ તમને બતાવીશ. આપણી મિત્રો ગાડીમાં ગ્રીસ કરાવવાનો બાકી હતો એટલે ભાઈ ગ્રીસ કરે છે આપણી ગાડીમાં. જ્યાં બોનટ આગળથી સેલ ખોલી નાખ્યો છે, ભાઈ ચેક કરીને ગયા છે. હમણાં શું તકલીફ છે આવીને કહેશે. 1 hour later. ફાઇનલી મિત્રો આપણે ગાડીનું કામ કરાવીને નીકળી ગયા છે. બાયપાસમાં છે જામનગર બાયપાસમાં. બપોરનું કાણું થઈ ગયું છે, જમવાનું છે 2 વાગી ગયા છે. જમવાનું બાકી છે કેમ કે જે આપણે ગાડીનું કામ કરાવતા હતા એટલે આપણે જે જમવાનો ટાઈમ નહોતો મળ્યો. સારી એવી હોટલે જમશો. વિનારી આપણા બ્લોગમાં જો મિત્રો આપણે નીકળી ગયા છે બાયપાસમાં જઈએ જામનગર. A few moments later. ફાઇનલી મિત્રો આપણે પટેલભાઈની અહીંયા પહોંચી ગયા છે દુકાને. બપોરી લઈ લઈએ આપણે અહીંથી આગળ હાલતા થઈ જવાનું છે. આપણે આગળ ક્યાંક થશું હારી આપણી ગાડી. યા પટેલભાઈ પટેલભાઈ જલસા ને. Three hours later. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા હતા. આપણે પટેલભાઈ ઉપારી લઈ કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા હતા. ચોટીલા પહોંચ્યા છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ચોટીલા દર્શન કરી લીધા છે. માતાજીના આવેડી આપણી ગાડી આપણી ગાડી અહીંયાથી ચા પાણી પી અને હમણાં નીકળી જશું. હજી એક વધારજો ભાઈ. જે મિત્રો ઓટલો બોટલો ને ચોટીલાની મસ્ત અહીંયા ચોટીલા માતાજીનું મંદિર છે ઉપર ડુંગર ઉપર. આપણે એટલું બધું ઝૂમ તો થાય નહીં, ફાટી જાય ઝૂમ કરવા જાઉં તો. 1 hour later. મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે અગરબત્તી કરી લીધી છે. માતાજી ભગવાનને બનાવી લીધા છે અને આપણે પહોંચ્યા છે સાયલા. ચોટીલા ટપી ગયા છે, અહીં સાયલા પહોંચ્યા છે. The next day. તો મિત્રો આજે બીજા દિવસની સાંજ પડી ગઈ છે. આપણે આજે આખો દિવસ સૂતા હતા કેમ કે આખી રાત ગાડી હાંકી હતી એટલે આખો દિવસ સૂતા હતા. આજે બપોરે જમવા ઉઠ્યો હતો પણ વ્લોગ બનાવવાનું સેટિંગ ન આવ્યું એટલા માટે આજે આખા દિવસનો કે વ્લોગ બન્યો નથી. આખો દિવસ ભાઈ ગાડી હાંકતા હતા, અત્યારે હાંકે છે.
કેમ ભાઈ આખો દિવસ મોજ આવી ગાડી હાંકવાની? ગાડી આપવાની મજા આવે. તો શેમાં મજા આવે? ગાડી હાંકવા મજા ના આવે તો? कैसा लगा मेरा मजाक? તારો બ્લોક પકડી જાય. ના હોય એવું છે. તો મિત્રો સમજવાના. ફાઇનલી અત્યારે ધુલિયા બાયપાસ પહોંચી ગયા. અહીં આપણે એક ગાડી આવે છે ભાઈની, એક્સિડન્ટ થઈ ગયું છે એ ગાડીનો. તો હમણાં મળશે આપણે. એ હજી આપણે ધુલિયા બાયપાસની ઓલી બાજુ છે અને અમે આ બાજુ છે. એ આમ જામનગર જવામાં છે ને આપણે જે આમ આપણે નાગપુર જવામાં છે. તો બાયનારીઓ વ્લોગમાં આપણે ભાઈની એ ભાઈ એક્સિડન્ટ થઈ ગયેલી ગાડીએ બતાવશું. અને આજ તો આખો દિવસ વ્લોગ બનાવવાનું સેટિંગ ન આવ્યું એટલે અત્યારે વ્લોગ બનાવ્યો. હમણાં ઉઠ્યો જ છું હજી તો મિત્રો. તો બાયનારીઓ આપણે વ્લોગમાં. 1 hour later. મિત્રો ભીમસીભાઈ આવી ગયા છે. ભીમસીભાઈના ગાડીની બિચારાની આખી બોડી કેબિન ફેલ થઈ ગયા છે યાર. બહુ મોરામાં બહુ બધું ડેમેજ છે, ઠાઠામાં થોડુંક ડેમેજ છે. બહુ કન્ડિશન ગાડીની ખરાબ છે ભાઈ. ડ્રાઈવર સાઈડની આખી સાઈડ લઈ લીધી છે યાર. જતો બીજો તો કાંઈ પ્રોબ્લેમ નથી ગાડીમાં. ખાલી સાઈડ તો બરાબર છે આખી, પણ ડ્રાઈવર સાઈડ આખી એટલે આખી ફેલ જ થઈ ગઈ યાર. કેબિનમાં બહુ જાજો ખર્ચો હોય, 3.5-4 લાખનો ખર્ચો હોય. કેબિનમાં ટાટામાં બધેમાં થઈને 3.5-4 લાખ રૂપિયા જેવો ખર્ચો છે મિત્રો. જેવું છે બિચારા. હવે આમાં ગાડીઓ વાળા કરે હું યાર. અમુક આવા ડ્રાઈવરો ભટકી જાય તો. 3 hours later. મિત્રો હાથ વાગી ગયા છે. આપણે અગરબત્તી કરી લીધી છે, ભીમસીભાઈની મુલાકાત કરી લીધી છે અને હવે આપણે નીકળી ગયા છે અહીંથી ધુલિયા ભાઈ પાસેથી. તો આઈલા જઈએ ગોડાઉનની ઘરે પહોંચીએ, જોઈએ હવે. The next day. મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. સવારના 7:30 વાગી ગયા છે મિત્રો. આપણે તો ઉઠતા જ ભાઈ સુતા હતા, હમણાં ઉઠ્યા છે ને અહીંયા ગાડી હમણાં લીધી છે. આપણે અગરબત્તી કરી નાખ્યું છે બધું. અગરબત્તી કરી નાખી છે નામી મસ્ત. ભાઈને ચા પાણી પાઈ દીધા છે, મસાલો ખવડાવી દીધો હોય. હવે આપણો થશે ગુડ નાઇટ. આપણે મિત્રો પહોંચ્યા છે તલેગાંવ પહોંચી ગયા છે. તો બને રહેજો આપણા બ્લોગમાં. 3 hours later. Can you move it along? I'm all out of time cards. ફાઇનલી મિત્રો આપણે ગોડાઉને પહોંચી ગયા હતા અને આવતા વેચતો જ મજૂરે જલ્દી નાળા તાલપત્રી ખોલાવી નાખ્યા છે. આપણે તાલપત્રી જો વેઠી નાખી દીધી હતી મજૂરે, અહીંયા પડી જાય રહી. જો આપણે નીચે પડેલી તાલપત્રી એમને નીચે હકેલી અને આપણે આપણું કામકાજ ચાલુ કરી દીધું હતું. હજી તો હમણાં ખોલી જ દીધી એટલી વારમાંથી 3 થોપી ખાલી કરી નાખી મિત્રો. હમણાં 12 વાગે નવરા થઈ જાઉં ખાલી બાલી કરીને. 1 hour later. હોટલે જવા માટે મિત્રો અહીંયાથી કંઈક નવો માલ ગોઠશું અને ગાડી ભરશું. આ વ્લોગ આપણો અહીંયા સમાપ્ત થાય છે. મળશું એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાય મોજ કરતા રહ્યો અને આપણા વ્લોગ જોતા રહ્યો. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. મળીએ એક નવા વ્લોગની સાથે.